પાકું થયું એટલે તો રાત્રે બહાર આવ્યા. ગોપીબેન સાંજના 6 વાગ્યા પછી જેલમાંથી કોઈ આરોપી છોડવામાં ન આવે. રાજુભાઈ ઉપર રાતના 10 વાગ્યા આસપાસ અંદાજે મહેરબાની કેમ કરી છોડવાની જેલ તંત્રે એવું જોખમ કેમ લીધું? રાજુભાઈ તો આપનો માણસ છે, હે પોલિટિકલ વ્યક્તિ છે, એને રાત્રે નિયમ વિરુદ્ધ કેવી રીતે છોડવામાં આવ્યા, કોના કહેવાય છોડવામાં આવ્યા? એટલી બધી ઉદારતા કેમ બતાવી? ત્યાં જ તમે સમજો. કારણ કે ઉમેશ મકવાણાએ છોડ્યું ત્યારે એમના દ્વારા પણ આ જ પ્રકારના આરોપ લગાડ્યા હતા. ગોપાલ ઇટાલિયા ઉપર જ આરોપ લાગ્યા હતા અને કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા પોતાની જાતને સખત ઇનસિક્યોરની સાથે સાથે એકદમ જેને કહેવાય ને મનસ્વી વર્તન કરે છે. તો એ આ 3-4 જણાને જ ખબર છે. કેજરીવાલ સાહેબને હજુ ખબર નથી, તમે કોઈ કહેતા નહીં. હું આવો છું એ રાજુભાઈને અને ઉમેશભાઈને 4-5 જણાને જ ખબર છે. હજુ કેજરીવાલ સાહેબને, દુર્ગેશ પાઠકને, ગુલાબસિંહને, ગોપાલ રાયને, ઈશુદાન કોઈને ખબર નથી. એટલે તમે કોઈ કહેતા નહીં, આ વાત ગુપ્ત રાખજો. એને બેને જ ખબર છે કે હું કેવો ખરાબ માણસ છું. પણ અત્યારે 3 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું એમને અને એનું પાછળનું એક કારણ એવું પણ કહેવાય રહ્યું છે કે લીગલ ટીમને જે રીતે કામ કરવું જોઈએ એ નહોતું કર્યું. ગોપીબેન, રાજુભાઈ એક તો જેલમાં નહોતા જ, 85 જેટલા લોકો અંદાજે અંદર જેલમાં હતા, બરાબર છે? 85 માં 84 લોકોને લીગલમાં કઈ વાંધો ન આવ્યો. બધું રેડી છે, એમનો પરિવાર સંતુષ્ટ છે પાર્ટીના કામથી, સંકલનથી, લીગલ કામથી. 84 લોકોને કોઈ વાંધો નથી, 85 માંથી એકને વાંધો છે. એનો અર્થ શું? અને રાજુભાઈ એક થોડા જેલમાં હતા. રાજુભાઈને જ બધી ફરિયાદ છે કે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું. રાજુ બોરખતરિયા કોઈ ફરિયાદ કરતા નથી. રાજુ કરપડાને કેમ બધી ફરિયાદ છે? કેમ કે હવે જેલમાં જવાનો ડર લાગે છે. એટલે હર્ષ સંઘવીએ સ્ક્રિપ્ટ આપી કે હારું ભાઈ જેલમાં ના જવું હોય તો લે આ સ્ક્રિપ્ટ બોલી જાજે, ગોપાલ ઇટાલિયા આમ છે ને ઓલો આમ છે. અને પછી ઉપરથી સ્ક્રિપ્ટ એવી આપવામાં આવી કે ભાઈ આમાં શું થાય છે, દર વખતે જ્યારે ભાજપમાં લેવાના થાય ને ત્યારે ભાજપમાં જોડાતા પહેલા બહુ આરોપ કરે ને એટલે પબ્લિક ગુસ્સે થઈ જાય. એટલે આ વખતે સ્ક્રિપ્ટ એવી આવી કે આમ આદમી પાર્ટીના 4 નેતાના વખાણ કરવાના, બેનું ખરાબ બોલવાનું. એટલે થોડુંક બેલેન્સ લાગે કે નહીં આ 100% ખરાબ નથી, થોડુંક એમ કહે છે કે ભાઈ આ ઈશુદાર ને અહેમદભાઈ ની સારા છે, ગોપાલ ને મનોજ ખરાબ છે. એટલે સ્ક્રિપ્ટ આ પ્રમાણેની છે આ વખતે, એટલે થોડુંક બેલેન્સ